નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંચાલનના સિદ્ધાંતોનો ખ્યાલ સમજ્યા બાદ હવે આપણે તેના સ્વરૂપ તરફ નેચર તરફ જોવાનું છે. તો ધ્યાન આપજો, ટેક્સ્ટબુકમાં પેજ નંબર 19 ઉપર આપણે ભણીએ છીએ સંચાલનના સિદ્ધાંતોનો વ્યવહારુ તારણ છે. ભાઈ અહીંયા તમને સ્પષ્ટતા કરી છે કે સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે. તમે કોઈ પણ કાર્ય કરો અને પછી એના જે પરિણામ જે છે એના ઉપરથી તમે જે ડિસિઝન લ્યો, જે નક્કી કરો એને તારણ કાઢ્યું કહેવાય. કે ભાઈ ચલો આપણે કોઈ કામ કર્યું તો એમાં આપણને શું રિઝલ્ટ મળ્યું, કેટલું રિઝલ્ટ મળ્યું. અને તમને એ પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે સંચાલનના જે સિદ્ધાંતો છે એ કેવા છે ભાઈ, તો કે વ્યવહારુ છે. બરાબર, પ્રેક્ટિકલ જે છે આ છે. અને આપણને અગાઉ પણ કીધું કે આ પરિવર્તનશીલ છે, આ કોઈ જડ નિયમો નથી, આ માત્ર માર્ગદર્શન માટે છે. ઓકે, તો જો તમે એને ફોલો કરો છો તો તમને સફળતાઓ મળવાના ચાન્સીસ વધે છે અને તમારું કાર્ય જે છે એ સારી રીતે તમે પૂર્ણ કરી શકો છો. પણ કોઈ યંત્રવત જડ નિયમો નથી આ. બરાબર, આ પરિવર્તનશીલ છે. તો આમાં આગળ શું કહે છે જુઓ, શું ચોખવટ કરીને પાછું કીધું તમને કે ભાઈ જડ નથી, વ્યવહારુ તારણ છે. જે લોકોએ એક્સપિરિયન્સ કર્યો છે એણે પોતાના જે છે એક્સપિરિયન્સને શેર કર્યા છે. ઓકે, તો આ કોઈ નિયમ નથી કે જેને કમ્પલસરી ફોલો કરવા પડશે. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે મિત્રો. શું છે? આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે. બરાબર, એક વે છે. બરાબર છે, ફોર ધી સક્સેસ. તમારે જે છે એ સફળતા સુધી પહોંચવું હોય તો એના માટેનો તમને માર્ગ બતાવે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે. જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે મિત્રો. શું ધરાવે છે? કાર્ય અને કારણનો સંબંધ. એટલે કે એક વસ્તુમાં ફેરફાર કરો એની અસર બીજા ઉપર આવે. બરાબર છે, એક વસ્તુમાં ફેરફાર કરો તો એની અસર બીજા ઉપર આવે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે કોઈ પ્રોડક્ટ, કોઈ વસ્તુ જે છે એ માર્કેટની અંદર વેચાતી હોય રેગ્યુલરલી, એના ભાવમાં વધારો કરો તો કિંમત વધે એટલે એની માંગ ઘટે. બરાબર છે, તો કાર્યકારણનો સંબંધ થયો, એકમાં ફેરફાર કર્યો એનો અસર બીજા ઉપર થઈ. ઓકે, તો અહીંયા એવું જ કંઈક છે, કાર્યકારણનો સંબંધ ધરાવે છે. અંડરલાઇન કરજો એ વસ્તુ. સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. મિત્રો, સંચાલનના સિદ્ધાંતો છે એ ડિસિઝન લેવા માટે, પછી એ સંચાલનનું કોઈ પણ કાર્ય હોય એની અંદર આ સિદ્ધાંતો છે એ એને એક ગાઈડલાઇન પૂરી પાડે છે, એને ગાઈડ કરે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો એ મોટા ભાગે સત્ય હોય છે. બરાબર, જેના એક્સપર્ટ્સ છે ને એવું કહે છે કે આ સિદ્ધાંતો મોટા ભાગે સત્ય હોય છે. જો એને એવું નથી કીધું કે આ સનાતન સત્ય છે, સચોટ છે, કીધું છે એવું નથી કીધું મિત્રો. બરાબર, એણે શું કીધું છે? મોટા ભાગે સત્ય હોય છે. બરાબર, એટલે જેટલી વાર એક્સપિરિયન્સ થયેલો છે અને એના જે તારણો આવ્યા, એના જે પરિણામો આવ્યા, એના જે ફલિતાર્થો મળ્યા, એમાં મોસ્ટ ઓફ એવું બન્યું કે આ સિદ્ધાંતો જે છે યોગ્ય સાબિત થયા છે. પણ છતાંય તમને એણે એવું નથી કીધું કે ભાઈ આ સંચાલનના સિદ્ધાંતો છે એ મુજબ જ ચાલો, કે યોગ્ય જ છે. બરાબર, મોટા ભાગે યોગ્ય સાબિત થયા છે એવું એણે કીધું છે. ઓકે, ત્યાર પછી શું કીધું? પરંતુ સંપૂર્ણ સત્ય નથી. બરાબર, અમુક એવા રેર કેસની અંદર જોવો તો એ સંપૂર્ણ સત્ય નથી એવું સાબિત થાય. આ સિદ્ધાંતો ક્યારેક જે છે એ એવા અપવાદરૂપ કેસની અંદર એવું બને કે આ સિદ્ધાંતો જે છે એના મુજબ જે આપણે નિર્ણય થવો જોઈએ એવું ન થાય, એનાથી કંઈક ડિફરન્ટ, કંઈક અલગ જે છે એ આવી શકે પરિણામ. તેમાં પણ અપવાદનો નિયમ રહે છે. સંચાલનના સિદ્ધાંતોની ઉપયુક્ત ચર્ચા પરથી તેના સ્વરૂપ અંગે નીચે મુજબના મુદ્દાઓને તારવી શકાય. ચાલો હવે આપણે એનું સ્વરૂપ જોવાનું છે, નેચર જોવાનું છે મિત્રો. કેવું છે આ સંચાલનના સિદ્ધાંતો? તો સર્વપ્રથમ કીધું છે કે સાર્વત્રિક સ્વીકૃતિ. બરાબર, દરેક જગ્યાએ સ્વીકાર્ય છે. કઈ રીતે? તો કે સંચાલનના સિદ્ધાંતો મોટાભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. આ સિદ્ધાંતો એવા છે કે લગભગ જે છે ને કોમન છે, એવા કે જે દરેક ધંધાકીય એકમમાં તમે એને ઇઝીલી અપ્લાય કરી શકશો. ઓકે, ત્યાર પછી જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે, જ્યાં જ્યાં સામૂહિક માનવી પ્રયત્નોની જરૂરિયાત છે, માણસોને ભેગા થઈને જ્યાં કામ કરવાનું છે, એક ટાર્ગેટને પૂર્ણ કરવા માટે એક કરતાં વધારે લોકો જ્યારે પ્રવૃત્ત થયા છે, એક સાથે જે છે કામ કરી રહ્યા છે, ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે. જો કે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર થાય છે. બરાબર છે મિત્રો, એના સ્ટ્રક્ચર પ્રમાણેની જરૂરિયાત પ્રમાણે આમાં ફેરફાર થઈ શકે. જરૂર નહીં કે બધા સિદ્ધાંતો બધી જગ્યાએ લાગુ પાડી દેવા. ઓકે, પરંતુ મોટાભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપી
કે સાર્વત્રિક છે એવું કહી શકાય? જો મિત્રો મોટાભાગના સિદ્ધાંતોને લાગુ પાડી શકાતા હોય એટલા માટે એને સર્વવ્યાપી અથવા સાર્વત્રિક કીધા છે, બરાબર? કે વધુ પડતા સિદ્ધાંતો એવા છે કે જે જનરલ છે, કોમન છે, બધી વસ્તુમાં બધા એકમોને લાગુ પાડી શકાય એવા છે. ચલો, તો આ પહેલું હતું એનું સ્વરૂપની વાત કે સાર્વત્રિક સ્વીકૃતિ દરેક જગ્યાએ સ્વીકાર્ય છે. ત્યાર પછી પરિવર્તનશીલ, બરાબર છે, આમાં ફેરફાર કરી શકાય છે. કઈ રીતના? સંચાલનના સિદ્ધાંતોએ જળ તારણ નથી પરંતુ પરિવર્તનશીલ છે. જે આપણને પહેલાં વાક્ય કીધું હતું એ પાછું રિપીટ કીધું છે. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે, બરાબર છે મિત્રો? સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે મિત્રો, બરાબર? કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. શું કીધું છે મિત્રો? કેટલીક પરિસ્થિતિઓમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય. ક્યારેક એવું બને કે તમારું એકમ જે છે એની સાથે આ સિદ્ધાંતને કમ્પેર કરીએ તો એ જે છે એના સિદ્ધાંત મુજબ ન ચાલી શકે એમ હોય, ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ છે. ચલો ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય. કાર્ય વિભાજનનો સિદ્ધાંત, બરાબર છે, ડિસ્ટ્રીબ્યુટ કરવા દરેક વિભાગ વાઇઝ કામને. પણ હવે તમારું એકમ જ એટલું નાનું છે કે જેમાં વિભાગીકરણ જ નથી, તો પરંતુ નાના એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી મિત્રો, બરાબર છે? તમે રિલાયન્સ મોલમાં શોપિંગ કરવા જાઓ, બરાબર, તો ત્યાં જેટલા કર્મચારીઓ હોય બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ હોય. આપણે તો અહીંયા ફૂડ ને ગ્રોસરીઝ છે, બરાબર. બાકી રિલાયન્સની અંદર જે છે, તમે અમદાવાદમાં એમાં જે છે એ જાઓ તો એ બધા મોલની અંદર તો તમે જુઓ તો એમાં ક્લોથ્સ પણ હોય, બરાબર છે, બીજી બધી ઘણી બધી વસ્તુઓ પણ હોય, બરાબર. તો એમાં પ્રોબ્લેમ એ થાય કે જો એના વિભાગ પ્રમાણે એમાં કાર્યનું વિભાજન ના કરે, માણસો જે છે ને ડિવાઈડ ના કરે કર્મચારીઓને, તો પ્રોબ્લેમેટિક થાય બધું, બરાબર. કારણ કે દરેક વ્યક્તિ એક જ જગ્યાએ રહીને બધું કામ ના કરી શકે, અને બધું અવડું મોટું આખું જે છે માર્કેટ હોય એનું, તો એની અંદર બધી વસ્તુની પ્રાઇસના તેને એનું બધું મેન્ટેન કરવું એ પણ એના માટે પોસિબલ જે છે લિમિટેડ સ્ટાફથી ના થઈ શકે. તો એટલા માટે એને ડિવાઈડ કરવું પડે. પણ હું તમને એમ કહું કે સામાન્ય કોઈ કરિયાણા દુકાનનો વેપારી છે, બરાબર, તો એને પોતાની દુકાનની અંદર જે છે એટલો બધો બિઝનેસ સારો ના હોય અથવા તો એટલો બધો જે છે એ ધંધો ના ચાલતો હોય, તો થડા ઉપર બેસીને હિસાબ પણ પોતે કરતો હોય, પૈસા લેવાનું કામ પણ પોતે કરતો હોય, કસ્ટમરને અટેન્ડ પણ સેલ્સમેન એઝ અ સેલ્સમેન પોતે કરતો હોય, અને એને જે વસ્તુ જોતી એનું પેકિંગ કરીને એને આપવાનું કામ પણ પોતે કરતો હોય, બરાબર. તો અહીંયા જે છે એ કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે એ લાગુ પડી શકાશે નહીં. શું કામ? કારણ કે તમારું એકમ છે એ નાનું છે, તમારું યુનિટ છે એ નાનું છે, ઓકે. તો તમારી જરૂરિયાત મુજબ જે છે એને તમે પરિવર્તનશીલ કરી શકશો. ત્યાર પછી છે સામાન્ય માર્ગદર્શિકા. સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. શું છે? તો કે જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. એણે જે એક્સપિરિયન્સ કર્યો, એણે જે આ સિદ્ધાંતોને લાગુ પડ્યા અને એના જે પરિણામો મેળવ્યા એ તમારી સાથે ડિસ્કસ કરે છે, એ તમારી સાથે શેર કરે છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે મિત્રો. ધંધાકીય એકમનું જ્યારે તમે મેનેજમેન્ટ કરતા હોય, બિઝનેસની અંદર જ્યારે તમે મેનેજમેન્ટ કરતા હોય ત્યારે એમાં કેટલીક વિષમ, અઘરી, જટિલ, બરાબર, સમસ્યાઓ જે છે એ તમારી સામે આવે, બરાબર છે. સમ એટલે સરખી, વિષમ એટલે આમ જોવા જાવ તો જુદું જુદું, પણ અઘરું પણ કહી શકાય, બરાબર છે. જટિલ જે છે, જે અઘરું છે, બરાબર છે, મુશ્કેલીવાળું છે, એવી સમસ્યાઓ પણ આવતી હોય. આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય છે, બરાબર મિત્રો. સમસ્યાનું સ્વરૂપ જે છે એકમ પ્રમાણે બદલાતું હોય, બરાબર. ઘણી બધી વખત જે છે કોઈ મોટા યુનિટની અંદર જે છે ને એવો પ્રશ્ન હોય કે ભાઈ માણસોની જરૂર હોય પણ સારો પગાર દેવા છતાંય સારા માણસો મળતા ન હોય. તો નાના એકમની અંદર એવું હોય કે માણસો મળતા હોય પણ એને પગાર દેવો પોસિબલ ના હોય, બરાબર છે. સમસ્યાઓ જે છે એકમ પ્રમાણે જુદી જુદી હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકતી નથી અથવા આપી શકે નહીં. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં મિત્રો, બરાબર. એકને એક વસ્તુ જે છે એ અલગ અલગ બે એકમ માટે, અલગ અલગ બે યુનિટ માટે પોતાના અલગ અલગ સિદ્ધાંતો જે છે એ લાગુ પાડી શકે, અથવા એક જ સિદ્ધાંત જે છે એની અલગ અલગ જે છે એ એની સમજૂતી અલગ થતી હોય બે એકમ માટે, બરાબર છે. વસ્તુ એકને એક હોય, સિદ્ધાંત એકને એક હોય, પણ એને લાગુ પાડ્યા પછી એના જે પરિણામો મળતા હોય અલગ અલગ હોય, ઓકે. એટલે ફરી પાછું એકવાર રિપીટ કરું છું, દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં,
બરાબર છે. આ સમસ્યાઓ જુદી જુદી હોય, સમસ્યાનું સમાધાન જુદું જુદું હોય, એટલા માટે સંચાલનના સિદ્ધાંતો દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં, પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઈચ્છિત પરિણામોને મેળવી શકાય છે. ઓકે, એક માર્ગદર્શિકા તરીકે, એક તમને ગાઈડલાઇન તરીકે તમે એને જે છે એ જુઓ, બરાબર, કે ભાઈ ચલો આ કામ આ વ્યક્તિએ આ રીતના કરેલું હતું, તો આપણે આપણા યુનિટમાં એમાંથી કેટલું લાગુ પાડી શકીએ એમ છીએ, એટલું તમે લાગુ પાડો. બરાબર, જરૂરી નથી કે એણે કર્યું એટલું જ કરો ને એવી જ રીતના કરો. ઓકે, તમે તમારી પરિસ્થિતિ, તમારા સમય, તમારી અનુકૂળતા પ્રમાણે જે છે એમાં પરિવર્તન કરી શકશો. ત્યાર પછીની વાત કરીએ તો એ છે માનવ વર્તણૂક પર આધારિત. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક ઉપર આધારિત છે. ચલો કઈ રીતના? સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતોએ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. મિત્રો, કોના ઉપર આધારિત છે? તો કે માનવ જે છે એમાં સંપૂર્ણ રીતે વ્યક્તિગત રીતે વ્યક્તિ સંકળાયેલો છે. સંચાલન માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતોએ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે, અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. માનવ વર્તણૂક એટલે શું? બિહેવિયર. ઓકે, જો માણસ છે એ એક સામાજિક પ્રાણી છે, બરાબર. એને ગુસ્સો આવે છે, એને ખુશી થાય છે, એના કેટલા બધા ઇમોશન્સ છે, બરાબર, કેટલી બધી એની લાગણીઓ છે. મિત્રો, બરાબર, ઘણી વખત તમે જુઓ, જો શારીરિક વ્યક્તિ સ્વસ્થ ના હોય ને તો પણ એનું મેન્ટલી એ ડિસ્ટર્બ હોય. સમજી શકો છો મને હું શું કહેવા માગું છું? કે તમને તબિયત સારી નથી, ઓકે, તો તમને કોઈ બોલાવશે ને તો તમને નહીં ગમે. એને તમારું કંઈ બગાડ્યું નથી, પણ છતાંય તમને એના ઉપર ખીચ ચડશે. શું કામ? કારણ કે તમારી ફિઝિકલી ફિટનેસ નથી, બરાબર છે, એટલા માટે તમને કામ કરવું ગમતું નથી. ઓકે, પછી ઘણી વખત કોઈ જગ્યાએ જે છે આપણી ઈચ્છા વિરુદ્ધનું કામ થયું હોય, કોઈ સાથે જે છે એ બોલાચાલી થઈ હોય, કોઈ જગ્યાએ ઝઘડો થયો હોય, મેન્ટલી આપણે ડિસ્ટર્બ હોઈએ, બરાબર, આવું ઘણું બધું થાય. તો માણસની સાથે અસંખ્ય પ્રકારની લાગણીઓ જોડાયેલી છે. ઓકે, તો એના કારણે કેટલીક વાર એનું બિહેવિયર જે છે એમાં ચેન્જીસ જોવા મળતા હોય છે. એટલા માટે કીધું કે માનવ સાથે સંબંધિત છે આ સિદ્ધાંતો, અને માણસ જે છે એ લાગણીઓથી ઘેરાયેલો છે, આની અંદર લાગણીઓ સમાયેલી છે. તો એના માટે મનોવૈજ્ઞાનિક બાબત આ લાગણીઓ છે, માનવની વર્તણૂક, એનો બિહેવિયર જે છે એ મનોવૈજ્ઞાનિક છે, જે સંચાલનના સિદ્ધાંતોનો અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે. મિત્રો, ઓકે, તો ઘણી વખત એવું બને કે ચલો આપણે નોર્મલી જોતા હોઈએ તો સામે કોઈ પણ વ્યક્તિ સાથે તમારે જે છે એ કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, અથવા તો કોઈ જગ્યાએ આપણે કોઈ આપણો અંગત ગમે એટલો વ્યક્તિ હોય પણ વિચાર ભેદ થાય અને જે છે વર્તન ભેદ થાય અને એની સાથે આપણે ઝઘડો થાય અથવા તો બોલાચાલી થાય, એવા સમય કેવું થાય કે એક વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે સામેવાળી વ્યક્તિ જે હોય એ શું કરે, તો એ પણ એની સાથે ઝઘડશે ને તો સંબંધો બગડશે. પણ એક વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે સામેવાળી વ્યક્તિ શાંતિ રાખે, બરાબર, એને પૂરેપૂરું સાંભળી લે અને પોતાના તરફથી કોઈ પ્રતિક્રિયા ના કરે, તો શું થશે કે એક વખત એને જે કહેવું છે એ કહી દેશે, બરાબર, પછી એનો મગજ કેવો થઈ જશે? શાંત થઈ જશે, બરાબર. પછી તમે એને શાંતિથી સાંભળી લો, પછી તમે એને કંઈ વાત કરશો ને તો એ સાંભળશે તમારી. અદરવાઇઝ તમે એમ લાગે છે કે ઓકે આ ટાઈમ છે એ રાઈટ નથી, અત્યારે વાત કરવા માટે યોગ્ય નથી, ઓકે, તો આપણે એને જે છે પછી સમજાવશું, કારણ કે એ સમય એવો હોય કે ત્યારે તમે એને કદાચ કંઈ સમજાવો તો પણ એ સમજવા માગશે નહીં. તો સંચાલનના સિદ્ધાંતોની અંદર પણ આ બાબતને ધ્યાનમાં રાખવાની હોય છે. કયા સમયે કઈ વાત કેવી રીતના કરવી, કોને ક્યારે શું સમજાવવું, એની અંદર ખાસ મહત્ત્વપૂર્ણ હોય છે. ત્યાર પછી વાત કરી છે આકસ્મિકતાની. સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. ફરી પાછું પૂછું છું, વાત કરું છું, સાંભળો. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિ છે? ચોક્કસ છે અને અનિવાર્ય છે. એટલે એનો મિનિંગ શું થયો કે જે છે એ સિચ્યુએશન કેવી છે, તો કે એમાં ચેન્જીસ નહીં થઈ શકે, ફિક્સ છે. અને બીજું કે એના માટેનો રસ્તો કરવો અનિવાર્ય, જરૂરી છે. એવી કોઈ પરિસ્થિતિ હોય તો એમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ જો તમે કરો તો એના દ્વારા એકમ જરૂરી નિર્ણય લઈ શકે, એનું ધ્યેય સિદ્ધિનું કામ જે છે એ કેવું કરી શકે? ઇઝી કરી શકે છે. જેમ કે કર્મચારીઓને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે? તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકારકતા પરિબળોને ધ્યાને લઈ અને નક્કી કરી શકાય છે. ઓકે, હવે જો મિત્રો હું તમને એક વસ્તુ સમજાવું. તમે રેગ્યુલરલી જે પ્રોડક્શન કરો છો, ફોર ધી એક્ઝામ્પલ, બરાબર છે, એ 100 યુનિટ્સનું કરો છો, બરાબર. એક દિવસની અંદર તમારી ફેક્ટરીમાં 100 વસ્તુનું ઉત્પાદન થાય છે, પ્રોડક્ટ એક જ છે,
ઓકે, પણ આખું પ્રોસેસમાંથી કમ્પ્લીટ થઈને બાય કરવા માટે, સેલ કરવા માટે રેડી થાય એવા 100 યુનિટ તમે બનાવો. હવે તમને એક્સિડન્ટલી કોઈ એવો મોટો ઓર્ડર મળ્યો કે એને તમને એમ કીધું કે મારે 50 દિવસ સુધી 100 યુનિટ્સ છે આ તમારા એ મને તમારે પ્રોવાઈડ કરવાના છે 50 દિવસ સુધી. ઓકે, ટાઈમ લિમિટ છે 50 દિવસની. પછી એને જોશે કે નહીં જોઈએ એ પછીની વાત છે. અત્યારે તમને ઓર્ડર 15 ડેઝ બરાબર 50 દિવસ માટેનો ઓર્ડર મળ્યો છે. હવે તમારે એ ઓર્ડર પૂરો કરવો છે. ઓકે, તો ઓર્ડર તમે લઈ લ્યો, પણ તમને ખ્યાલ છે કે તમારી કેપેસિટી 100 યુનિટ બનાવવાની જ છે. કેટલા યુનિટ બનાવવાની છે ભાઈ? 100 યુનિટ. તમારી ફેક્ટરીનો ટાઈમ શું છે ભાઈ? તો કે આપણી ફેક્ટરીનો ટાઈમ જે છે એ છે સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીનો. ઓકે, એમાં વચ્ચે 1 કલાકનો લંચ બ્રેક છે. હવે તમે ઓર્ડર લ્યો છો તો તમારે એનો મિનિંગ એવો થશે કે આ મહિને તમારે જે 100 યુનિટનું કામ કરો છો એ તમારે 200 યુનિટનું કામ કરવું પડશે. ઓકે, અને એવું કેટલા દિવસ સુધી કરવું પડશે? 50 દિવસ સુધી. હવે તમે ઓર્ડર લઈ લીધો છે, તમે નવા કર્મચારીઓને કામે રાખશો તો એ તમારા પેઢીથી, તમારા એકમથી વાકેફ નહીં હોય, તમારા કામથી જે છે એ વાકેફ નહીં હોય. ફરી પાછી એને તમે ટ્રેનિંગ આપવાનું ના અંતે એવું તમે કરવા બેસો તો એવો તમારી પાસે સમય નથી. તો અજાણી વ્યક્તિ પાસેથી કામ લેશો તો સમયસર કામ થાય ન થાય એવી શક્યતા રહે. પછી તો કે બગાડ થવાનો જે છે, લોસ જવાનો એવી શક્યતાઓ વધી જાય. ઓકે, તો તમે એવું વિચાર્યું કે તમારા કર્મચારીઓની તમે મિટિંગ કરી અને કીધું કે ભાઈ પહેલાં તો તમે ઓર્ડર લઈ લીધો છે, પણ તમે એને કીધું નથી કે મેં ઓર્ડર લઈ લીધો છે. બરાબર, તમે એક પરિવારના સદસ્ય તરીકે, એક સભ્ય તરીકે જે છે એને તમે પૂછ્યું કે ભાઈ ચલો આપણે બધા એક ફેક્ટરીમાં કામ કરીએ છીએ, બરાબર, આ મારી ફેક્ટરી છે ને તમે કામ કરો છો એમ નહીં, આપણે એક પરિવારની જેમ રહીએ છીએ. હવે આવી પ્રપોઝલ આવી છે કે ભાઈ 100 યુનિટ્સ 50 દિવસ માટે બનાવીને દેવાના છે, તો તમે લોકોનું કેવું શું છે? શું આપણે કામમાં પહોંચી જઈએ? આ ઓર્ડર લેવાય? બરાબર છે. તો કર્મચારીઓ જે છે એ તમારી સાથે લાગણીથી જોડાયેલા હશે, તમે એને સાચવ્યા હશે સારી રીતે, બરાબર છે, યોગ્ય એને તમારા પેઢીમાં, એકમમાં વર્તન એની સાથે થતું હશે મારું, તો એ તમને હા પાડશે. ઓકે, પણ તમે એને જ ક્વેશ્ચન કરશો કે ભાઈ ચલો તો આપણે ઓર્ડરને કઈ રીતના પૂરો કરશું? બરાબર, તો પછી તમે એવું નક્કી કરો કે ભાઈ ચલો આપણે લોકો 8 થી 4 કામ કરીએ છીએ, જો 8 થી 4માં કામ કરીએ તો ઇઝ ધેટ નોટ પોસિબલ. બરાબર, કે આપણે 50 દિવસની અંદર બીજા 100 યુનિટ જે છે 100ની બદલે 200 યુનિટનું છે એ ઉત્પાદન કરી શકીએ. બરાબર, તો આપણી પાસે 2 ઓપ્શન્સ છે. કાં તો આપણે નવા કર્મચારીઓને આપણા એકમમાં 50 દિવસ માટે લઈ આવીએ અને એની પાસેથી કામ લઈએ, અને બીજો ઓપ્શન એ છે કે તમે લોકો જે છે એ ઓવરટાઈમ કરો. બરાબર, અને તમે જે છે પ્રોડક્શનની અંદર વધારો કરો. બરાબર છે, તો તમે એને કહો કે ભાઈ ચલો આટલા દિવસ માટે તમે આટલું કામ કરો તો જે તમને આ મહેનતાણું મળે છે એના પ્લસ તમને હું આટલા રૂપિયા જે છે પર હેડ પર એક દરેક કર્મચારીને આપીશ. બરાબર, તો કર્મચારીનો ઉત્સાહ પણ જળવાશે, એને કામ કરવાની મજા પણ આવશે, અને એ જે છે એક સારી લાગણીથી, સારા ઈરાદાપૂર્વક જે છે એ પેઢીનું હિત જાળવી અને તમારું કામ પણ કરી દેશે મિત્રો. ઓકે, તો આ આકસ્મિકતા જે છે એના માટે પણ આની અંદર સિદ્ધાંતો છે કે આવી કોઈ પરિસ્થિતિઓ જે છે એ નક્કી થાય અથવા તો સડનલી કંઈ એવું તમારી સામે આવે તો આ સિદ્ધાંતો મુજબ તમે કામ કરશો તો એ પણ તમે જે છે એ સારી રીતે પૂરું કરી શકશો. ઓકે, તો મિત્રો આ હતા સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ. ત્યાર પછી ઇમ્પોર્ટન્સ છે એનું એ આપ્યું છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે આગળ ચલાવીશું. તો સંચાલનના જે સિદ્ધાંતોનું સ્વરૂપ છે એને વ્યવસ્થિત રીતે એકવાર રીડ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો. હવે પછીનો પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું.